કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ધાર્મિક વિડિયો ચેનલમાં। આજે વાત કરીશું કે ગયા જન્મના કર્મો કેવી રીતે જાણી શકાય, પુનર્જન્મના ગૂઢ રહસ્યો। ચાલો મિત્રો વિડિયોમાં આગળ વધીએ। પુનર્જન્મ, કર્મ અને આત્માનું સહજ સંકલન। 1. પરિચય, શા માટે એનું કર્મ જાણવું જોવાય છે? સંસાર એટલે પુનર્જન્મનો પાટલીય ચક્ર, મરણ અને જન્મનું અનંત સ્થાનાંતરણ। કર્મ એટલે આપના ઈચ્છિત અમલ, સાંસર્ગિક, મનલ અને ભાષિત ક્રિયાઓ, જેની અસર આપણે ભવિષ્યમાં ચાખીએ। હિન્દુ ધર્મમાં 4 પ્રકારના કર્મ, સંચિત, પ્રારબ્ધ, ક્રિયામણ, આગામી, જેથી જીવન, વર્તમાન અને ભવિષ્ય જોડાય છે। પુનર્જન્મ એ કર્મ ને કારણે ચાલતા ફરી જન્મ મૃત્યુ સંગ્રહનું માધ્યમ છે। અમુક શિક્ષણ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ ચક્ર ચાલે છે। 2. જીવનના કર્મોને ઓળખવાનો અવમાર્ગ, આંતરિક અવરોધો અને પ્રવૃત્તિ। આવૃત્તિચંદ્ર, પેટર્ન્સ, જીવનમાં વારંવાર આવતા સંબંધ, સંઘર્ષ, ભય, જે કોઈ ખાસ કારણ સ્પષ્ટ નથી, કર્મશઃ જૂની સમસ્યાઓની યાદ અપાવે છે। અકારણ ભય, કુશળતા અથવા ઝુકાવ, અચાનક ઉભરતા ભય, અપેક્ષાના વિના કુશળતાઓ, કોઈ સંસ્કૃતિ, સમય પ્રત્યે અમુક અલૌકિક આકર્ષણ, વિચારીને તે તકવીભૂત જીવનના સંકેતો હોઈ શકે છે। સપના અને જાગૃત અવશેષાયા, ડ્રીમ્સ અને ડેશાવુ, પુનરાવર્તિત સપનાઓ, ડેશાવુ અનુભવો, અજનબી ફિલિંગ જે અદ્ભુત હોઈ શકે, પણ આત્માની યાદ આ રીતે સંકેત રૂપે રજૂ થાય છે। 3. અવ્યકટા, અદૃશ્ય, આત્મોલોક, જૈન, બૌદ્ધ અને હિન્દુ દૃષ્ટિકોણ। જૈન દ્રષ્ટિ, કર્મ બરાબર સૂક્ષ્મ દૂષણ, કર્મ એક ભૌતિક પદાર્થ છે, જે આત્મા પર ચીપકીને તેને પદારૂષ બનાવે છે। વિવાદ, ગુસ્સો, ખોટી રીત, ઓલ અનવાઇટ કામક પાર્ટિકલ્સ। આત્મા શુદ્ધિનું માર્ગ, કર્મના બંધનને તોડી આત્મા શુદ્ધ થાય, ઇટ્સ પ્યોરલી વન્સ ઓન અસ્ટેરિટી એન્ડ કોન્ડક્ટ, નોટ ગ્રેસ। હિન્દુ દ્રષ્ટિ, કર્મફળો જગત, એન કર્મથી શુભ, ખરાબથી દુઃખ, ન્યાયસૂત્ર પ્રમાણે કર્મ જોડે પરિણામ બંધાયેલું છે। કર્મ 4 પ્રકાર, સંચિતા બરાબર ભયયુત કાળનો જથ્થો, પ્રારબ્ધ બરાબર વર્તમાન જીવનમાં ભોગવવાનો ભાગ, એન બરાબર વર્તમાન કર્મ, અગમી બરાબર ભાવિ પરિણામ। બૌદ્ધિક દ્રષ્ટિ, ઈરાદા આધારિત કર્મ કે બૌદ્ધમાં, કર્મનું મૂળ છે આપણે શું ઈરાદા સાથે કરીએ, આત્માને જાણવા, મધ્યમ માર્ગ, એન્ડ લિબરેશન ઇઝ એસ્કેપ ફ્રોમ સંસાર। 4. સીજી અન્વેષણ, ગહનતાથી જાતજાતના માર્ગો, એ આત્માવલોકન, જર્નલિંગ, ધ્યાન, વર્તમાન જિંદગીમાં જોવા મળતા મૂળ, ભાવ, ટ્રિગર, તે અમારા ગૂઢ અંતસમાં રહેલા કોઈ જૂના પુસ્તકના પાનાઓની યાદ હશે। વર્તમાનમાં સતત આવતા, લાયુપય જેવી વારંવાર થતી ઘટનાઓ, પાસ્ટ લાઈફના કર્મચક્રની છાપ હોઈ શકે। બી. પુનર્જન્મ રિગ્રેશન, હિપ્નોસિસ, પાસ્ટ લાઈફ રિગ્રેશન કે QHHT, હિપ્નોટિક સ્થિતિમાં, મનના ડૂબરમાંથી જ્ઞાનની અમૃતવર્ષા ખોળી કાઢે છે, શિક્ષા પધારે છે, છોડવાની શક્તિ આપે છે। સી. આધ્યાત્મિક માર્ગદર્શન, ધ્યાન, રેકી, એનર્જી હીલિંગ, ચક્ર, ઉર્જા ફિલ્ડ, મુક્તિ, આત્મા અઘૂરી હશે ત્યાં સુધારે છે, કર્મમુક્તિ માટે માર્ગ કાઢે છે। કર્મવિવેગિત વિનોદ OFAL અવર્ટ, કામક રિલેશનશિપ્સ, એ લોકો જે ઇન્ટેન્સ, વોલેટાઇલ, વારંવાર સિમિલર સંઘર્ષ લાવે, એ માણસોને આત્માને બહાર કાઢે છે, સુધારવાનું આયોજન કરે છે। ડી. પૂજ, હોમ, રમી વિધિઓ, કામક ડેટ દૂર કરવા માટે, શનિ પૂજ, નવગ્રહ પૂજ, રાહુ કેતુ પૂજ, પિતૃદોષ પૂજ, આ પ્રચલિત ઉપાય છે દેવી દેવતાઓની કૃપા માટે, કામકને સંતુલિત કરવા માટે। આપ કોઈની સેવા, દાન, સામાજિક સેવા પણ કર્મ ચૂકવવામાં સહાયરૂપ છે। 5. વિશ્લેષણ, જન્મ કુંડળી દ્વારા માહિતી પ્રાપ્ત કરવાની પદ્ધતિ, પ્રખ્યાત અનુરૂપ, વૈદિક એસ્ટ્રોલોજી, કર્મજ્ઞાની ચક્ર, એ એક શક્તિશાળી સાધન છે। એ. પ્રપિપ તેવી ચિહ્નો, રાહુ, નોર્થ નોડ, બરાબર જેને હજુ શીખવું છે, કામક ગ્રોથ ફ્રન્ટિયર, કેતુ, સાઉથ નોડ, બરાબર ઓલરેડી માસ્ટર્ડ, બટ મે ટ્રેપ ઇનાર્ટ હેબિટ્સ। સેટન બરાબર કામક કે, જ્યાં સેટન છે, ત્યાં જીવનમાં સૌથી મોટું, લેસન ફિલ્ડ, હોય છે। 12 ઘર બરાબર ગુડ, પાસ્ટ લાઈફ કર્મા, સબકોન્શિયસ ડેટ્સ, પ્લેનેટ્સ દેર બરાબર અનરિઝોલ્વ્ડ કર્માસ। બી. વધુમ ખોળે જવું, 5મું ઘર અને એવ, 5મું ઘર બરાબર પૂર્વા પુણ્ય, સેન્સ્ક, સ્કિલ, પાસ્ટ પ્રોપેન્સિટી, પ્લેનેટ્સ લાઇક જુપિટર, વિનસ, સેટન, રાહુ, કેતુ અહીં કામક લેગસી બતાવે છે। એવ. ડી. નવ ચાર્ટ, બરાબર ઓડીપ બ્લુપ્રિન્ટ, 5th હાઉસ કનેક્શન, એન રૂલર રવિલ ટાઇમલેસ ડાઈશ, સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી ડિરેક્શન। સી. એન કે,
સંગ્રહિત નિશાન, અન્ય સંબંધિત હાઉસ. ચોથું ઘર બરાબર મૂળ, પરિવાર, એન્સેસ્ટ્રલ કર્મા. આઠમું ઘર બરાબર ટ્રાન્સફોર્મેશન, કામક ડ્યુટીસ. નવમું ઘર બરાબર ડેસ્ટિની, પાસ્ટ લાઈફ બ્લેસન્સ. છઠ્ઠું ઘર બરાબર સર્વિસ, હિલંગ, એકમાં કામક કોન્ટેક્સ્ટ આપે છે. ડી. રેટ્રોગ્રેડ ગ્રહો સરખામણી. જો કોઈ ગ્રહ રેટ્રોગ્રેડ છે, તો તે છુપાયેલ કામક અનરિસોલ્વડ ઇશ્યુઝ સૂચવે છે, જ્યાં રિવિઝિટ એન્ડ રિસોલ્વ કરવાની જરૂર છે. 6. એક સાધારણ સંદેશ, આત્માનું ગૂઢ રહસ્ય અને પુનર્જન્મનો ઉદ્દેશ. આત્મા એ ચક્રમાંથી બહાર નીકળે છે, પરંતુ એન સુધી કામક ડેટ્સ ચૂકવાય નહીં, ચક્ર ચાલુ છે. આત્માનું સ્વરૂપ સધી, શુદ્ધ અને એક છે, જે સંસારિક અભિયાન વખતે તેના જીવત્યાગ, અભ્યાસ, પૌષ્ટિક પ્રયાસો દ્વારા ખુલી છે. સત્ય એ કે, આપના ભૂતકાળના કર્મો, અમોસ્ટે ઇન સબકોન્શિયસ એનર્જીસ, અમારા વર્તમાન વાસ્તવિકતામાં દર્શન કરે છે. તે જાણવા માટે, આત્માવિચાર, એસ્ટ્રોલોજી, પૂજ્ય, એનર્જી હિલંગ, આ બધું સહાયરૂપ થાય. અંતિમ ઉદ્દેશ, આત્મા મુક્તિ, મોક્ષ પામે, કોમળતા, સ્વચ્છંદતા, શક્તિ, સત્યની પ્રાપ્તિ. 7. હાથમાં લો, આત્માકીય માર્ગ કેવી રીતે શરૂ કરીએ. 1. નિયમિત ધ્યાન અને જર્નલિંગ, જે ઓએ રજૂ થાય, તેને લખો, સમજવાનો પ્રયત્ન કરો. 2. પ્રણાલીબદ્ધ રુદર રિગ્રેશન, પાસ્ટ લાઈફ રગ્રેશન સાથે ડીપર અન્ડરસ્ટેન્ડિંગ મેળવો, પણ વિશ્વસનીય માર્ગદર્શક દ્વારા. 3. જ્યોતિષીય જન્મકુંડળી, વિદિત જન્મ સમય, તારીખ, સ્થળ જેવા ડેટા, નોટ્સ, હાઉસસ, સેટન, એવ ચિત્ર, વિશ્લેષકોની મદદ લઈને. 4. પૂજા, માનવ સેવા, મેન્ટ્ર, શનિ, રાહુ કેતુ પૂજ્ય, નવગ્રહ, મેન્ટ્ર ચાંટન, સર્વિસ, કર્મા મિટિગેટ અને સોલહિલ માટે. 5. ખેંચાતું રિલેશન, કામક, ઇન્ટેન્સ કનેક્શન્સ, તે રિલેશનશિપ્સ ઇન્ટ્રોસ્પેક્ટિવલી, લેસન્સ અબ્સોર્બ કરો. 6. એનર્જી હિલંગ, રેકી, એન્ડ, રિટ્રીટ્સ, વર્કશોપ્સ, આપના એનર્જી ફિલ્ડથી કામક ઇમ્પ્રન્ટ ટાર્કમન. નિકર્ષ, પુનર્જન્મ બરાબર આત્માના નવી પ્રવાસો, કામક લેસન્સ લઈને. કર્મ બરાબર સંચાલિત થાય છે. પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર, ચાલતા રહેવી અસરકારકતા. જ્યોષી તેમણે એન લાઇક રાહુ કેતુ, સેટન, 5 હાઉસસ, એ પાસ્ટ લાઈફ કામક સ્ટ્રક્ચર બતાવે છે. ઇનવર્ડ જાર્ની બરાબર હોય એ, મેડિટેશન, રગ્રેશન થેરપી, પાસ્ટ લાઈફ ગ્લિમ્પ્સસ. ઉર્જા અને ધ્યેય બરાબર પૂજ્ય, સર્વિસ, હિલંગ, કર્મા સજાવવામાં મદદ. અલ્ટિમેટલી, આત્મા શુદ્ધ, મુક્ત, પ્રકાશમાન, અને આપનું જીવન તેના સાચા ઉદ્દેશ તરફ ચાલે.